નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024 આવી ગઈ છે। તેમાં જોવા જઈએ તો પરીક્ષા વગર નોકરીની તક એક મોટી ગણી શકાય, જેમાં પગાર ધોરણ જોવા જઈએ તો તમને 20,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/1/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રિક્વાયરમેન્ટ 2024માં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત કરી દીધેલી છે। જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે। આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે। આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, એટલે તમારે આ વિડીયો સાથે જોડાઈ રહેવાનું છે। જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખમાં મળી રહેશે। જેમાં ઉમેદવાર મિત્રો, અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો છો। જેમાં સંસ્થા જોઈએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ જોવા જઈએ તો અલગ અલગ પોસ્ટ આપેલી છે। અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આપણી 1 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। આપણી જે આ સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો અગત્યની તારીખો, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી હતી। જેમાં ઉમેદવાર મિત્રો, આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આપણી 1 જાન્યુઆરી 2025। જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો। છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે। ત્યારબાદ પદોના નામ જોઈએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા કરારના આધારે બીસી સુપરવાઇઝરના પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચવાની રહેશે। એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી પણ તમે માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો વય મર્યાદા શું રહેવાની છે, તો ઉમેદવાર મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં 21 વર્ષથી 45 વર્ષ સુધી વય મર્યાદા હોવી જોઈએ। વય મર્યાદાની વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચવાની રહેશે, એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે। ત્યારબાદ જોઈએ તો પગાર ધોરણ, તો ઉમેદવાર મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં પદો આધારે સુપરવાઇઝરની પગાર 2 કેટેગરીમાં વહેંચાયેલું છે। જેમાં કેટેગરી એ અને કેટેગરી બી। જેમાં આપણે જોઈએ તો કેટેગરી એમાં જોઈએ તો ફિક્સ પગાર તમને 15,000 મહિને મળવાપાત્ર રહેશે। જેમાં ફેરફાર પગાર રૂપિયા 10,000 મહિને, મુસાફરી ભથ્થું 4,000 મહિને અને મોબાઈલ ઇન્ટરનેટ માટે 500 રૂપિયા મહિને તમને મળવાપાત્ર રહેશે। જેમાં કેટેગરી બી જોઈએ તો ફિક્સ પગાર 12,000 રૂપિયા મહિને, ફેરફાર પગાર 8,000 રૂપિયા મહિને, જેમાં મુસાફરી ભથ્થું તમને 3,000 મહિને અને મોબાઈલ ઇન્ટરનેટ માટે 500 રૂપિયા મહિને મળવાપાત્ર રહેશે। મિત્રો, પગારને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે। ત્યારબાદ જોઈએ તો જગ્યાઓ, તો ઉમેદવાર મિત્રો, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ જગ્યાઓની જાણકારી બેંક દ્વારા જાણવામાં આવશે। જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત તમારે જોવાની રહેશે। જેમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતની છે, તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત, ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે। પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે જાહેરાત જોવાની રહેશે। જેમાં
શૈક્ષણિક લાયકાત આપણે જોવા જઈએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીની માહિતી મુજબ ઉમેદવાર કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક તથા MS ઓફિસ અને ઈમેલ, ઇન્ટરનેટ અને MSc માટે જ્ઞાન ધરાવનારની પ્રથમ પસંદગી કરી શકે છે. એટલે કે આપણે જોવા જઈએ તો તમારે પહેલાં તો કોલેજ પાસ કરેલી હોવી જોઈએ અને તેની સાથે કોમ્પ્યુટરનું પણ જ્ઞાન હોવું જોઈએ અને MS ઓફિસ અને ઈમેલ, ઇન્ટરનેટ જેવી તમને એનું જ્ઞાન હોવું જોઈએ. એમની પસંદગી પ્રથમ કરવામાં આવશે અને IT પછી MCA, MBAની ડિગ્રીમાં પાસ થયેલા હોવા જોઈએ. સાથે સાથે સ્થાનિક ભાષા અને બોલીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને શૈક્ષણિક લાયકાતને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે જાહેરાત જોવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજી ફી. તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારને કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ જોઈએ તો અરજી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે. તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌ પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે. ત્યારબાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે, જેમાં વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને ID અને પાસવર્ડ મળશે. તેની મદદથી તમારે લોગિન કરી લેવાનું રહેશે. હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. હવે નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે એ જે પ્રિન્ટ છે એ સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.